નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મધુરમ વાડલા ફાટક વચ્ચે આવેલ પુલ અતિ જર્જરિત હાલતમાં છે અને આ પુલ ગમે ત્યારે ધરાશય બની શકે તેમ છે. તેમ છતાં તંત્રના લોકોના પેટનું પાણી હલતું નથી તે પણ દુઃખદ બાબતે છે. તેવો સવાલ પણ સ્થાનિક લોકો માંગ ઉઠાવી રહ્યા છે અને સત્વરે આ પુલ રિપેર કરે અથવા તો નવેસરથી તેને બનાવી આપે તેવી માંગ રહેવાસીઓ માંગ ઉગ્ર બની છે. જૂનાગઢ મધુરમ વાડલા ફાટક વચ્ચે આવેલ પુલ જર્જરિત સોમનાથને જોડતો રોડ હજારો લોકો જ્યાં અવર જવર થાય છે ત્યાં આજરોજ રહેવાસી દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના ન થાય અને સત્વરે પુલ રિપેર અથવા નવો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. યુગ પુરોહિત, જૂનાગઢ યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે સુરતની અંદર, વડોદરાની અંદર, મોરબીની અંદર અનેક પુલ તૂટવાની દુર્ઘટના થઈ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જૂનાગઢ વિસ્તારમાં એવા ઘણા બધા બ્રિજો આવેલા છે, ઘણા બધા પુલો એવા આવેલા છે કે તેની હાલત અત્યંત એટલી ગંભીર છે કે તેમાં અવારનવાર અકસ્માત થાય છે, અવારનવાર દુર્ઘટનાઓ ઘટે છે. આજે 3 થી 4 દિવસ પહેલા જ અહીંયા એક વ્યક્તિની ગાડી કરતા રહી ગઈ છે અને આ પુલની હાલત જોવો છો, કંઈથી આ પુલ તૂટેલો છે. થોડુંક બેલેન્સ આડાવડું થાય તો સીધી પુલ અંદર, ગાડી પુલની અંદર ઘરી જવાની ઓલી છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતની સાવચેતીના રૂપે બોર્ડ પણ મારવામાં આવેલા નથી કે પુલનું મરમ્મત પણ કરવામાં આવેલું નથી. ત્યારે અમે તમામ આજે આ મધુરમના રહીશો અને તમામ આગેવાનો સાથે મળી અને તંત્રને એટલી રજૂઆત કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ પુલનું મરમ્મત કરવામાં આવે અથવા તો આ પુલને હાવ પાડી નાખવામાં આવે અને નવેસરથી નવો પુલ બનાવવામાં આવે. આ અમારી તંત્ર જો આ રજૂઆત નહીં સાંભળે તો આગામી દિવસોમાં આ પુલને સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરીને પણ પુલની મરમ્મત કરાવવામાં આવશે અને પુલની અંદર આગળ કોઈને જવા દેવામાં આવશે નહીં તેવી અમારી તંત્રને ગંભીર ચેતવણી છે. જી ભાઈ, તમારા નામથી અહીંયા જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે ને લોકોની અવર જવર અહીંયા હજારા વાહનોની અવર જવર થાય છે. શું કહેશો? આ જુનાગઢ જિલ્લાના ટોટલી સ્કૂલથી બસો પણ અહીંથી હાલે છે. 10 થી 15 સ્કૂલ આવેલી છે અને આ જર્જરિત અને નવાબ કાર્ડનો પુલ છે. આજે તંત્રને ઘણી વખત કીધેલું પણ છે ને તંત્ર પણ આવેલું છે પણ કોઈ વસ્તુ આમાંથી થયેલ નથી. હજી એની સ્થિતિમાં છે કે જ્યારે ટૂંકમાં દુર્ઘટના બનશે ત્યારે તંત્ર દોડશે. આજે તંત્રને ખાસ ભલામણ કરવાની છે કે આ તંત્ર એક વખત ખાલી પુલની વિઝિટ કરી લે. બરોબર, આ પુલની જર્જરિત હાલત એટલા માટે એટલી ખરાબ છે કે તમે એક વખત જોઈ શકો છો અને તંત્રને ખાસ નમ્ર વિનંતી છે. તમે અહીંના રહીશ છો, પુલની હાલત તમે જોઈ શકો છો, તો તમે શું માગણી કરો છો કે આ પુલ કઈ રીતે કરવો? આ તંત્રને ખાસ નમ્ર અપીલ છે કે આ પુલને વહેલીમાં વહેલી તકે એને રિપેર અથવા નવું સમારકામ કરવામાં આવે. જી આશીષભાઈ, આ પુલની હાલત અત્યંત ખરાબ છે. કઈ જગ્યાએ આવેલો છે તમારા નામથી? આ પુલ આવે છે, મારું નામ છે આશીષ લલિતભાઈ ભટ્ટ. આ પુલ આપણે જુનાગઢ મધુરમ વિસ્તારથી આપણે વંથલી તરફ જતા મામાદેવના મંદિરની બાજુનો પુલ છે. અને આ પુલની બીજી તકલીફ એવી છે કે આ બધું આખો પુલ જર્જરિત થઈ ગયેલો છે અને પુલની જે આગળની જે દિવાલો હોય એ પણ પડી ગયેલી છે. એટલે ઘણીવાર એવી પ્રોબ્લેમ પડે છે કે સામેથી મોટું વાહન આવે એની લાઈટ પડે છે ને તો ઘણા બધા બાઇક સવારો કે નાના વાહનવાળા લોકો આ પુલની અંદર પડી જવાની ઘણીવાર ઘટનાઓ બનેલી છે. અને આ સોમનાથ જવા માટેનો અને જૂનાગઢથી સોમનાથ જવા માટેનો મેઇન રસ્તો છે આ. એટલે આ પુલની વહેલી તકે આનું સમારકામ થાય તો જાનહાનિ ટળે એવી થઈ શકે એવું છે.